હાલો મિત્રો, આપ બધાને એ તો ખબર જ છે કે લોકરક્ષક દળની જે પરીક્ષા લેવામાં આવેલી એના માર્ક્સ હવે જાહેર થઈ ગયા છે. ફાઇનલ આન્સર કી છે એ આપણને ફાઇનલ આન્સર કી 8 તારીખના રોજ જાહેર કરી દેવામાં આવેલી હતી. આ તો આપણને ખબર છે. તમે લગભગ તમારા માર્ક્સ પણ જોઈ લીધા હશે, અથવા તો ન જોયા હોય તો તમે હવે તમારા માર્ક્સ જોઈ શકો છો. આ વિડીયો આપણે એટલા માટે બનાવીએ છીએ કે હજુ ઘણા લોકોને જેને માર્ક્સ મળી ગયા છે અને તમને મળેલા માર્ક્સ ઉપર તમને સંતોષ નથી. તમને એમ થાય છે કે મારા માર્ક્સ મેં ધાર્યા હતા એની કરતાં ઓછા આવ્યા છે, અથવા તો મારા અપેક્ષિત માર્ક્સ નથી, તો હવે શું કરી શકાય? તો શું હું પેપર ખોલાવી શકું? પેપર ખોલાવી તો કેવી રીતના ખોલાવવાનું, ક્યાં શું પ્રોસેસ કરવાની, એનો આ વિડીયો ખાસ કરીને છે. તો આ આપણે જોઈએ તો તમને જો રીચેકિંગ તમારે કરાવવું હોય તો પહેલું યાદ રાખો કે તમારે 500 રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ કઢાવવો પડશે. કે એની ફી કેટલી છે? રીચેકિંગની ફી છે 500 રૂપિયા. અને 500 રૂપિયાનું આ ડિમાન્ડ ડ્રાફ્ટ ચેરમેન ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ નામનો કોઈ બી રાષ્ટ્રીયકૃત બેંકમાંથી તમારે ડિમાન્ડ ડ્રાફ્ટ કઢાવવાનો રહેશે. પહેલું કામ આ કરવાનું છે. જો તમારે રીચેકિંગમાં જવું હોય તો 500 રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ. ત્યારબાદ એની સાથે તમારે શું જોડવાનું છે? તો કે એ ડિમાન્ડ ડ્રાફ્ટની સાથે કોલ લેટરની ઝેરોક્સ નકલ, તમને જે કોલ લેટર હતો એની ઝેરોક્સ નકલ જોડવાની છે. સાથે સાથે તમારે એક અરજી બી કરવાની છે. અને એ અરજી શું કરવાની છે? અરજીમાં તમારે શું લખવાનું છે? તમારું નામ, તમારો કન્ફર્મેશન નંબર, તમારો રોલ નંબર, તમારો પ્રશ્ન પુસ્તિકા કોડ, એટલે તમે જે ક્વેશ્ચન પેપર હતું ક્વેશ્ચન પેપર ઉપરનો કોડ અને મોબાઈલ નંબર. આટલું ખાસ તમારે અરજીમાં જોડવાનું રહેશે, એટલે લખવાનું રહેશે. શું નામ છે, તમારો કન્ફર્મેશન નંબર શું હતો, આ તમામ ડિટેલ જોડવાની રહેશે. અધૂરી માહિતી હશે તો જોજો, ચેક થશે નહીં, એટલે આખું તમારે જોડવાનું રહેશે. સાથે સાથે છેલ્લી તારીખ કઈ છે? તો તમારે 26/7/2026 સુધીમાં તમારે આ અરજી છે એ પહોંચાડી દેવાની છે. પહોંચાડવાની રીત શું છે? તો કે 2 રીત છે. કાં તો તમે કુરિયર કરી શકો, એટલે કે સ્પીડ પોસ્ટથી અથવા કુરિયરથી મોકલી શકો, અથવા રૂબરૂ પણ તમે પહોંચાડી શકો. હવે રહી વાત છેલ્લી કે ક્યાં પહોંચાડવાની છે, તો આ સરનામું ખાસ નોંધી લેજો. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ કચેરી, સરિતા ઉદ્યાન, બંગલા નંબર G12, સરિતા ઉદ્યાનની નજીક, ગાંધીનગર. બરોબર. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ કચેરી, બંગલા નંબર G12, સરિતા ઉદ્યાનની નજીક, ગાંધીનગર. 26 તારીખ પહેલ આ અરજી 500 રૂપિયાનું ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે તમારે પહોંચાડી દેવાની છે. તો તમારું પેપર રીચેકિંગ માટે જશે. અને 26 તારીખ પછી મળેલી અરજીઓને કોઈ ધ્યાનમાં લેવામાં આવશે નહીં. સાથે સાથે આ નોટિફિકેશનની અંદર 1-2 સૂચનાઓ પણ છે કે અત્યારે જેને જે માર્ક્સ મળી ગયા છે એ માર્ક્સ પણ તમારે ફાઇનલ ગણવાના નથી. કેમ ફાઇનલ નથી ગણવાના? કારણ કે અત્યારે આ એક પ્રક્રિયા શરૂ છે, એટલે કે CCTV રેકોર્ડિંગનું અત્યારે ચેકિંગ ચાલે છે. અને એમાં જો કોઈને ચોરી કરતા અથવા ગેરરીતિ કરતા અથવા તો કોઈ કાયદો તોડતા જોવામાં આવશે તો પછી એમને એ માર્ક્સ છે એ કેન્સલ કરવામાં આવશે. ઓકે, તો આ એક નોટિફિકેશન નાનકડું હતું જે મને લાગ્યું આપની સાથે શેર કરવું પડે. આપને ખબર જ છે આ ચેનલ ઉપર દરેક નવા સરકારી નોટિફિકેશન, નવી સરકારી યોજનાઓથી માંડી સરકાર તરફથી આપણને જે કાંઈ નવું મળશે એ હંમેશા પહોંચતું રહે છે. ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો, અમારી સાથે રહ્યો, જેથી કરીને તમને ખ્યાલ પડે કે પ્રોસેસ શું છે. થેન્ક યુ.